હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, દબાયેલી નસોની સમસ્યા હોય, ઘણીવાર નસોમાં બ્લોકેજ પણ સર્જાતું હોય છે અને તેના કારણે જુદા જુદા પ્રકારના દુખાવો અનુભવાય છે. ઘણીવાર શરીરમાં થાકનો પણ ખૂબ જ વધારે અહેસાસ થાય છે અને શરીર જાણે નબળું પડી ગયું હોય એવું લાગે છે. મિત્રો, નસોની તમામ પ્રકારની સમસ્યાઓને આજે હું જે ઉપાય સૂચવવાનો છું તેને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે અને એ ઉપાય એવો છે કે જે થોડો તમને ગમશે પણ ખરો. શા માટે? કારણ કે અહીં આજે હું તમને જે પાવડર સૂચવવાનો છું એ પાવડર તમારે લોકોએ તમારી સવારની ચામાં ઉમેરીને પીવાનો છે. જી હા મિત્રો, તેનાથી તમારા શરીરને, કારણ કે આમ તો કહેવાય છે કે ચા પીવાથી નુકસાન થાય છે, પરંતુ તમારી ચાને એવી આયુર્વેદિક ચા બનાવી દેવામાં આવે આ પાવડરને ઉમેરીને, તો તેનાથી તમારા શરીરને થશે માત્ર ને માત્ર ફાયદો. બીજી વાતો ન કરતા સીધા જ મુદ્દા પર આવી જઈએ અને જણાવી દઉં કે કઈ રીતે આ પાવડર છે તેને બનાવવાનો છે. મિત્રો, આ માટે આપણે લોકોએ થોડી ઘણી વસ્તુઓની જરૂર પડશે કે જેને તમારે લેવાની છે. કઈ કઈ વસ્તુઓ છે જણાવી દઉં. સૌથી પહેલાં તો અહીં લેવાની છે વરિયાળી. હવે વરિયાળી શબ્દ સાંભળી અને તરત તમને મનમાં થાય કે આ તો ઠંડી તાસીરની વસ્તુ છે, શું શિયાળામાં લઈ શકાય? હા, લઈ શકાય, કારણ કે તેની સાથે જે વસ્તુઓ ઉમેરવાની છે તેની તાસીર ગરમ છે, માટે અહીં વરિયાળી લીધેલી છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વરિયાળી છે તે એટલા માટે પણ લીધેલી છે કારણ કે તે આપણું પાચન છે તેને સુધારે છે, આપણા પાચન તંત્રની ગતિ છે તેમાં વધારો કરે છે, એટલા માટે વરિયાળી. ત્યારબાદ બીજી વસ્તુ તરીકે આપણે અહીં લીધેલા છે મરી. જી હા મિત્રો, હવે મરી છે તે આપણા લોહીનું પરિભ્રમણ છે તેને સુધારે છે, બ્લડ સર્ક્યુલેશન છે તેમાં સારો એવો વધારો કરે છે. ત્રીજી વસ્તુ તરીકે અહીં આપણે લોકોએ લવિંગ લીધેલા છે. મિત્રો, યાદ રહે, વરિયાળી 1 ચમચી જેટલી લેવાની છે, મરી છે તે લગભગ 20 થી 22 દાણા લઈ લેજો અને તેની સાથે લવિંગ લેવાના છે. લવિંગ છે તે 10 થી 12 જેટલા અહીં તમે લઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરવા જાઓ તો આગળ આપણે લોકોએ લેવાની છે એલચી. એલચીના પણ તમે લોકો 12 થી 15 દાણા લઈ શકો છો. 12 થી 15 એલચી લઈ અને તેનો અહીં ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી જે વસ્તુ લેવાની છે તેનું નામ છે જાયફળ. જાયફળ લઈ લેવાનું છે અને તેને પણ આપણે લગભગ અડધું જાયફળ લેવાનું છે અને તેનો પણ આપણે પાવડર બનાવી લેવાનો છે. ત્યારબાદ મિત્રો લેવાનું છે તજ. હવે તજ છે તે આપણા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે, તેની સાથે સાથે ડાયાબિટીસને પણ નિયંત્રણમાં રાખવાનું કાર્ય તજ ખૂબ જ સારી રીતે કરે છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઓ તો આગળની વસ્તુ તરીકે જેઠી મધ લીધેલું છે. હવે જેઠી મધનો એક નાનકડો ટુકડો લઈ લેશો તો પણ ઇનફ થઈ પડશે. ઘણીવાર મિત્રો તમે સાંભળ્યું હશે કે ઘણા સારા એવા ગાયક કલાકારો છે તેઓ હંમેશા પોતાના મોઢામાં જેઠી મધનો ટુકડો રાખવાનું પસંદ કરે છે, કારણ કે તેનાથી ગળું છે તે એકદમ ચોખ્ખું રહે છે અને અવાજ પણ એકદમ સુરીલો રહે છે. ત્યારબાદ 2 થી 3 દાણા મોટી એલચી કે જે કાળા રંગની આવે છે તે લેવાની છે. ત્યાર પછી સૂંઠના 2 થી 3 કટકા લઈ લેવાના છે. સૂંઠ છે તે પ્રમાણમાં શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને પાચન તંત્રનો વેગ વધારવાનું કાર્ય પણ સૂંઠ છે તે સારી રીતે કરે છે. 15 થી 20 જેટલા તુલસીના પાન લઈ લેવાના છે. તુલસી છે તે તાવ, શરદી, કફ તમામ પ્રકારની સમસ્યાઓ હોય તો તેમાં પણ એક આયુર્વેદિક દવા તરીકેનું કાર્ય કરે છે. સાથે સાથે ગુલાબની 15 થી 20 સૂકવેલી પાંખડીઓ લીધેલી છે. આ વસ્તુઓને એટલા માટે કારણ કે તે તેના ટેસ્ટમાં અને તેની સુગંધમાં પાવડરની વધારો કરે છે. અને સૌથી અંતે આપણે લોકોએ લીધેલા છે બાદિયા, કે જેને સ્ટાર ફૂલ પણ આપણે ફ્લાવર કહીએ છીએ, તેને આ બાદિયા લીધેલા છે અને આ બાદિયા છે તેનાથી તેની સ્મેલમાં તો સુધારો થશે જ, પણ શરીરની આંતરિક ક્લિનિંગ, ઇન્ટરનલ ક્લિનિંગ, આંતરિક શુદ્ધિ કરવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે. બસ આટલી વસ્તુઓને મિત્રો કડાઈમાં લેવાની છે, ધીમા ગેસે થોડી વાર માટે શેકી લેવાની છે. થોડી શેકી લેશો એટલે એમાંનો ભેજ દૂર થઈ જશે. પછી ગરમ ગરમ જ પાવડર નથી કરવાનો, તેને બરાબર રીતે ઠંડુ થવા દો. તે ઠંડુ થઈ જાય પછી તેનો એકદમ સરસ મજાનો મહીન પાવડર છે તે કરી લેવાનો છે અને આ પાવડરને આપણે લોકોએ હવે ચાળવાની પણ જરૂર નથી. એકદમ પાવડર થઈ ગયા બાદ તેને કાચની હવાચુસ્ત બરણીમાં ભરી લેવાનો છે અને બસ તેમાંથી એક નાની ચમચી, યાદ રહે મિત્રો, નાની ચમચી તમે જ્યારે ચા બનાવો છો ત્યારે તેમાં આ ઉમેરી દેવાની છે અને આ ચાને પીવાનું આગ્રહ રાખશો રોજે રોજ તો ગેરંટી સાથે કહું છું, ગમે એવી દબાયેલી નસો હશે તે સંપૂર્ણપણે ખુલી જશે અને તમારા શરીરમાં પણ એક પ્રકારની તાજગીનો તમને અહેસાસ થશે.
સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઉં તો એક બીજો ઉપાય પણ છે. હવે સવારની ચામાં આ પ્રયોગ કરી શકો છો. બીજા ઉપાય તરીકે રાત્રે પ્રયોગ કરવાનો છે. આ માટે તમારે લોકોએ શું કરવાનું છે એ જણાવી દઉં. આ માટે સૌથી પહેલાં તો તમારે લોકોએ લઈ લેવાનું છે એક સ્ટીલની તપેલી ભરી અને પાણી. આ પાણીને આપણે ગરમ કરી લેવાનું છે. હવે ગરમ કેટલું કરવાનું છે તો જેમાં આપણે આપણા પગ છે તેને સરળતાથી બોળી શકીએ તે તાપમાન આપણો પગ છે તે સહન કરી શકે એટલું જ ગરમ કરવાનું છે. હવે એટલું ગરમ કર્યા પછી એ પાણીને કોઈ ડોલ કે ટબમાં ઉમેરી દેવાનું છે અને તેમાં એ પાણીની અંદર અડધાથી 1 જેટલા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. ત્યારબાદ જો શક્ય હોય તો ભીમસેની કપૂર જ લેવાનું છે અને એક ભીમસેની કપૂરનો ટુકડો લઈ અને તેનો એકદમ પાવડર કરી અને તેને પણ એમાં ઉમેરી દેવાનો છે. હવે આ પાણીને બરાબર રીતે હલાવી દેવાનું છે અને ત્યારબાદ તેમાં તમારા પગ છે તેને થોડા પાણીવાળા કરી પાણીથી સાફ કરી અને ત્યારબાદ આ પાણી નવશેકું પાણી કે જે તાપમાન આપણા પગ સહન કરી શકે તેવું પાણી છે તેમાં બોળી રાખવાના છે અને ત્યાં બેસવાનું છે. કેટલી વાર તો 10 થી 12 મિનિટ સુધી. મિત્રો આ પ્રયોગને સાંજના સમયે રાત્રિના સમયે તમે કરી શકો છો અને ત્યારબાદ તમારા પગ જ્યારે 10 થી 12 મિનિટ સુધી રાખી મૂકો છો ત્યાર પછી તમે હળવુંથી ઘી અથવા તો કોઈ નેચરલ લોશન જે છે તેને તમારા પગ પર લગાવી શકો છો અથવા તો તમે લોકો વેસલીન જેવી વસ્તુ લગાવી શકો છો. તેનાથી તમારા પગની જે કોમળતા છે એ તો આવી જ જશે પણ સાથે સાથે પગની દબાયેલી નસો છે તે પણ છૂટી પડવા લાગશે. માટે આ પ્રયોગને પણ તમે લોકો કરી શકો છો. તેનાથી તમને એક પ્રકારે આરામદાયક ફિલિંગ આવશે, એકદમ રિલેક્સ લાગતું હોય તેવું પણ અનુભવ થશે. આ બંને પ્રયોગોને તમે લોકો રોજે રોજ રિપીટ કરી શકો છો. હા, પગને પાણીમાં પલાળવાના છે એ પ્રયોગ તમે લોકો 2-3 અઠવાડિયા સુધી એક ધારો રિપીટ કરી શકો છો. ત્યાર પછી અઠવાડિયામાં 2 કે 3 વાર આ પ્રયોગ કરશો તો પણ ઇનફ છે. તમને એક સારો એવો આરામદાયક ફિલિંગ મળશે. શરીરના તમામ પ્રકારના જકડાયેલા સાંધાઓ છે, જકડાયેલી નસો છે તે પણ એકદમ ખુલી જશે અને તમે લોકો એકદમ તાજગીનો અહેસાસ કરવા લાગશો. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.